મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર મહારાજ વડતાલથી ગઢપુર જતા હતા. ઉનાળાનો સમય હતો. મહારાજની સાથે બધા કાઠી દરબારો હતા. રતનજી બાપુ વગેરે પાર્ષદો પણ મહારાજની સાથે હતા. એમાં રસ્તામાં લોયા ગામ આવે. લોયાના પ્રેમી ભક્ત સુરા ખાચર, એમના ધર્મપત્ની શાંતાબા, એમને મનમાં થયું હમણાં ઘણા સમયથી મહારાજના દર્શન થયા નથી, મહારાજ પધાર્યા નથી, આપણને સેવાનો લાભ મળ્યો નથી. મહારાજ ક્યારે આવશે? હૃદયમાં સંકલ્પ ઉઠ્યો મહારાજના દર્શન કરવાનો, સેવા કરવાનો. એવો આમ અંદરથી સંકલ્પ ઉઠ્યો. ભક્તના હૃદયમાં જ્યારે પ્રેમ જાગે ને, એટલે ભગવાનને પણ એને મળવાનો ઉતાવળ થાય. શાંતાબાઈએ સાંજે દહીં મેળવું, પણ એ મેળવણમાં એવો ભાવ કે મહારાજ કાલે આવે અને આ દહીં મહારાજ જમે. દૂધને બરોબર ઉકાળ્યું હશે, એ ભેંસુના દૂધ, એમાંય ઉકાળી એને ઠારી અને માટલામાં દોણું હોય ને મોટું, એમાં ભાવથી મેળવણ નાખી અને દહીં મેળવું, દૂધ મેળવું. એવા ભક્તિભાવથી કે મહારાજ પધારે ના દહીં જમે. બીજે દિવસે સવાર થયું. મહારાજની રાહ અને વાટ હતી. દરબાર સુરા ખાચર એમને કહ્યું, શાંતાબાઈએ, કે મહારાજ આજે આવશે, તો તમે જરા પાદરમાં જરાક ઉભા રહ્યો, મહારાજ આવીને વયા ન જાય. સુરા ખાચર પણ એવા ભક્ત, આમ આખું રાહ જોતી હોય, પાદરમાં ઉભા. ત્યાં તો મહારાજને પણ એવી ઉતાવળ થઈ. કાઠી દરબારો, પાર્ષદો એના ઘોડાની ઘુમરમાં ઘેરાયેલા થકા મહારાજ માણકી અસવાર આમ આવતા હતા. પણ મહારાજને માણકીને થોડીક ઉતાવળી ચલાવી, પ્રેમ ખેંચતો હતો. મહારાજે એવી તો માણકી દોડાવી, બધા કાઠી દરબારો, પાર્ષદો એના ઘોડા વાહે રહી ગયા. આમ લોયાના પાદરમાંથી મહારાજ પસાર થયા, ત્યાં તો સુરા બાપુ આમ ભાવથી ઊભા હતા. મહારાજને આમ ઊભા રાખ્યા, માણકીને આમ હથીરી કરી. મહારાજ પધારો. મહારાજ કે ગરમી ખૂબ છે, માટે અમે બોટાદ જઈને ટાઢું કરશું. ત્યારે રોકાશું નહીં. અરે મહારાજ, અમારે અહીંયા લોયામાં ટાઢું થાય એવું હોય
મહારાજ કેવું શું હશે, અમારા શરીરમાં ગરમી બહુ છે. મહારાજ દહીં છે. મહારાજ કે અહીંયા લઈ આવો. સુરા ખાચર ઉતાવળા ગયા અને દહીંનું દોણું એવું લખ્યું છે કે 10 લીટર દહીં હતું, 10 કિલો, અડધો મણ, એવડું માટલું. આખું સુરા ખાચર ઉપાડીને જ લઈ આવ્યા. મહારાજ માણકી ઉપર બેઠા હતા. ભલે સુરા ખાચરનું વજન મોટું, પણ મહારાજમાં હેત એવું ને હળવા થઈ ગયા. એકદમ દોડતા દોણું લઈ આવ્યા. મહારાજ માણકી ઉપર અસવાર હતા. ખોળામાં દોણું મૂકી અને મહારાજ ત્યાં જ જમવા માંડ્યા. બહુ ઉતાવળ, બહુ ભૂખ લાગી છે. શાંતાબાનો પ્રેમ એવો હતો ને, દૂધમાં પ્રેમનું એવું મેળવણ હતું કે મહારાજ આમ જમવા ઉતાવળા થઈ ગયા, ભૂખાળવા થયા. જેમ વિદુરાણીના કેળાની છાયલો ઉતાવળા ઉતાવળા જમવા માંડ્યા, એમ મહારાજ આમ દહીં માંડ્યા જમવા. ત્યાં તો કાઠી દરબારો આવી ગયા. મહારાજ કે દહીં બહુ મીઠું છે. પેલા બધાય પાર્ષદો કાઠી દરબારો કે ભણ્યું મહારાજ અમને કેમ ખબર પડે. મહારાજને થયું આ જમવા નહીં દે દહીં. એટલે મહારાજે દહીંનું દોણું પોતાના માથા ઉપર મૂક્યું, માથે પાગ, પાગ ઉપર દોણું, અને મહારાજે માણકીની હરક એક હાથમાં લીધી, એક હાથે દોણું ઝાલ્યું. માણકી તો મહારાજનું મન કહેવાય. એવી માણકી રેવાળમાં દોડી, પાછળ કાઠી દરબારો, એમાં આગળ સુખભાદર નદી આવે. લોહિયાથી આમ બોટાદ જતા હોઈએ ને તો 2 કિલોમીટરે નદી આવી જાય. નદીમાં પાણી, એવી મોટી આમ નદી રેતાળ, પાણીમાં આવે એટલે ઘોડું ધીમું પડે. ત્યાં પાછળથી એક એવા મહારાજના કોઈ સખા ભક્ત હશે, એમણે નીચે ઉતરી નદીમાંથી એક પથ્થરો લીધો અને મહારાજના દોણા ઉપર જવા દીધો કે નિશાન બરોબર તાક્યું અને દોણું ફૂટ્યું. દધી સ્નાનમ સમર્પયામી. મહારાજ આખા દહીં અડધો મણ દહીં હતું, દહીંના ફોદા નદીમાં પડ્યા. કાઠી દરબારો ઘોડેથી ઉતરી અને મીંડા દહીંના ફોદા મોઢામાં મૂકવા. મયારામ ભટ્ટ ભેળા હતા. એમણે કીધું એ આ અનગળ પાણી મોઢામાં ન નખાય, ગાળ્યા વિનાનું પાણી ભેગું આવે. કાઠી દરબારો કે ભટડા તારો પોથો બંધ રાખ અત્યારે. આ પ્રસાદી માટે તો મોટા મોટા દેવ માછલું થઈને રાહ જોતા હોય. પણ મહારાજ આખા દહીં થઈ ગયા. મહારાજના વસ્ત્રો દહીં. એટલે મહારાજ માણકેથી નીચે ઉતર્યા અને દહીંવાળા જે વસ્ત્રો થયા હતા એ રતનજી બાપુએ ધોયા. આપણે આ પ્રસંગ તો એટલા માટે યાદ કર્યો ને અમે સરસ ચરિત્ર મહારાજ યાદ આવે. અને રતનજી બાપુ મહારાજના સેવક, હજુરી સેવક. મહારાજના દહીંવાળા વસ્ત્રો એમણે ધોયા, સૂકવા. મહારાજે નદીમાં સ્નાન કર્યું. ત્યાં તો સુરા ખાચર આવી ગયા અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે તો ટાઢું થયું ને, નદીમાં નાયા, હાંજ પડવા હમણાં મહારાજ હાંજ પડી જાય, પાછા લોયા પધારો. ને મહારાજ પાછા લોયા પધાર્યા. આ રતનજી બાપુ એને મહારાજમાં કેવું હેત
મહારાજના હજુરી પાર્ષદ, અને આવી રીતે મહારાજની નાની મોટી સેવાઓ અતિ ભાવથી કરતા. મહારાજના વસ્ત્ર સાચવવાની સેવા રતનજી બાપુ કરતા. મહારાજની ભેળા હોય એટલે મહારાજના બદલવાના જે વસ્ત્રો હોય એને બરોબર સાચવીને ભેગા રાખ્યા હોય. અત્યારની જેમ સુટકેસ વગેરે નહોતું તો કેમ હાચવવા? એ બરોબર ધોઈ સૂકવી, એની આમ ઘડી બરોબર પાડી. ઇસ્ત્રીઓ નહોતી પણ એવી રીતે આમ ઘડી પાડે, એવી રીતે સંકેલે. પછી જોડીમાં પોટલી હોય, કાપડની પોટલી, એમાં એવી રીતે બાંધે કે કડસલ્યું ન પડે. મહારાજ પહેરે તો આમ દર્શન મહારાજનું બહુ સારું થાય. મહારાજના વસ્ત્રો સાચવતા. અને મહારાજના દહીંવાળા વસ્ત્રો થયા એને ખટકો હોય. મહારાજના એ વસ્ત્રો એમણે ધોયા સૂકવા. મહારાજે કોરા વસ્ત્રો ધારણ કર્યા. ભગુજી મહારાજની સાથે જ હોય અને મહારાજની આવી ભાવથી સેવા કરતા. એ લાભ તો રતનજી બાપુને મળ્યો. રતનજી બાપુ આવી સેવા કરતા. આપણે ક્યારેક આવા લીલાઓ સંભાળીએ, આવા મહારાજના સેવકો એને યાદ કરીને વંદન કરીએ. કેવો એને ભક્તિભાવથી મહારાજની સેવાનો લાભ લીધો. વસ્ત્રો સાચવે, ભેગા રાખે, જતન કરીને જાળવે. મહારાજના વસ્ત્રો આભૂષણો. આ રતનજી બાપુ, એમની સાથે કાયમ પાર્ષદ તરીકે રહેલા એવા ગુમાનજી ભગત, પછી એ સાધુ થયા. એમનું નામ વાસુદેવ ચરણ સ્વામી હતું. એ હરિચરિત્ર ચિંતામણીમાં એવું લખે છે એ વાસુદેવ ચરણ સ્વામી, ગુમાનજી ભગત જે રતનજી ભગત ભેળા રહેતા. કે આ રતનજી બાપુ કેવા? રતનજી ત્યાગ વૈરાગ્ય તેવા, કરી અહોનિશ હરિની સેવા. ત્યાગ વૈરાગ્ય વાળા, વળી અહોનિશ રાત્રિ દિવસ મહારાજની સેવામાં રહેનારા. રતનજીને તે રાજી થાય, હરિએ ચોફાળ દીધો ચાઈ. એકવાર મહારાજ રતનજી બાપુ ઉપર રાજી થઈ અને પોતાનો ઓઢવાનો ચોફાળ હતો ને, એ મહારાજે પ્રસાદીનો ચોફાળ આ રતનજીને આપ્યો. આ રીતે શ્રીહરિએ આ પાર્ષદ વર્ય રતનજીને રાજી થઈને ઘણી વાર છાતીમાં ચરણારવિંદ આપ્યા છે, ઘણીવાર પ્રસાદીના થાળ આપ્યા છે, ઘણીવાર કંઠમાંથી હાર ઉતારીને પહેરાવ્યા છે. કેમ તો રતનજી બાપુ શ્રીહરિની સર્વે સેવામાં હજુરી પાર્ષદ તરીકે મરજીમાં રહેનારા અને બહુ મહિમાથી ભક્તિ ભાવથી મહારાજની સેવા કરતા. આ રતનજી જે ઘણીવાર મહારાજને વાહો ચોળીને સ્નાન કરાવ્યું છે, ઘણીવાર મહારાજના આસન પાથરી આપ્યા છે, ક્યારેક જે જોઈતી હોય તે વસ્તુઓ તુરત લાવીને આપે, આમ મરજી સમજી જાય. સુરક્ષા માટે તો જેમ કાયા પાછળ છાયા હોય એમ ભગવાનનો પડછાયો બની અને આજીવન મહારાજની ભેળા રહ્યા, મહારાજની સેવા કરી. મહારાજનો જેમનો અઢળક રાજીપો જેમની ઉપર, વચનામૃતમાં પણ 3 વખત મહારાજે એમને યાદ કર્યા કે આ રતનજી
અને આ મૂળજી બ્રહ્મચારી એની સાથે અમારે ઘણું બને છે. રાજીપો મહારાજે વારે વારે વ્યક્ત કર્યો છે. એવા રતનજી મહારાજની અંગત સેવામાં કાયમ ભેળા રહી અને ભાવથી સેવા કરતા અને મહારાજનો ખૂબ રાજીપો લીધેલો. સહજાનંદ સ્વામી મહારાજની જય.